પહેલા તિરુપતિ બાલાજી અને ત્યારબાદ ડાકોર મંદિરમાં પ્રસાદનો વિવાદ સામે આવ્યો। ખેડાના ડાકોર મંદિરના પ્રસાદને લઈને પણ વિવાદ સર્જાયો છે। રણછોડજી મંદિરના પૂજારી આશીષ સેવકની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે। ભક્તોને અપાતા લાડુના પ્રસાદની તપાસ કરવાની માંગણી કરી છે। સોશિયલ મીડિયામાં પ્રસાદનો વિડીયો પણ પોસ્ટ કરાયો। પ્રસાદના લાડુમાંથી દુર્ગંધ આવતી હોવાનો આરોપ છે। તિરુપતિની જેમ ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થાય તેવું પૂજારીનું કહેવું છે। ડાકોર મંદિરનો પ્રસાદ 4 દિવસમાં બગડી જાય છે તેમ પણ તેમણે કહ્યું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો।